સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યોર બ્યુટીફુલ ચેનલ. મારું નામ સંજય વાઘેલા છે અને હું બાયોલોજીનો ફેકલ્ટી છું. આપણે ડીએનએ ઉપર આગળ 2 લેક્ચર કર્યા હતા. આજે ડીએનએ ઉપર આપણો આજે ત્રીજો લેક્ચર છે. ઓકે, તો આપણે પ્રકરણ 6 ડીએનએ એટલે કે આનુવંશિકતાનો આણ્વીય આધાર, તેના ઉપર આપણે ચર્ચા કરશું. ખાસ આ ડીએનએ ઉપર લેક્ચર છે અને કયા પ્રયોગો હતા જેને સાબિત કર્યું કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે, તેના ઉપર આજે આપણે છણાવટ કરશું. તો આપણે જોઈએ કે આજે લેક્ચરમાં આપણે કયા ટોપિક્સ કવર કરશું. તો આજે 6.2 જનીન દ્રવ્ય માટેની શોધ, ધ સર્ચ ફોર જેનેટિક મટીરિયલ, એમાં ગ્રિફિથનો રૂપાંતરણીય સિદ્ધાંત, પછી ગ્રિફિથના જ રૂપાંતરણીય સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ અને ડીએનએ જનીન દ્રવ્ય છે તેની સુસ્પષ્ટ સાબિતી અને જનીન દ્રવ્યના જે ગુણધર્મો છે, ખાસ કરીને ડીએનએ અને આરએનએ બંને વચ્ચે શા માટે ડીએનએ મુખ્ય જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે, તેને વિશે આજે આપણે ચર્ચા કરશું. સૌથી પહેલા આપણે જોઈએ ગ્રિફિથનો રૂપાંતરણીય સિદ્ધાંત. તો 1928માં ફ્રેડરિક ગ્રિફિથે કયા બેક્ટેરિયા સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, જેને આપણે ડિપ્લોકોકસ ન્યુમોની પણ કહી શકીએ અથવા ન્યુમોકોકસ બેક્ટેરિયા પણ કહી શકીએ. તો 1928માં ફ્રેડરિક ગ્રિફિથે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા પર જે ન્યુમોનિયા રોગ માટેના કારકો છે, એટલે કે તેની માટે જવાબદાર રોગકારક છે, તેના ઉપર શ્રેણીબદ્ધ પ્રયોગ કર્યા હતા. અને તેમણે આ પ્રયોગમાં જોયું કે બેક્ટેરિયામાં ચમત્કારિક રૂપાંતરણ જોવા મળ્યું છે. આ આખું રૂપાંતરણ કોણે જોયું? ગ્રિફિથે. અને તેના ઉપર ગ્રિફિથે પછી કન્ક્લુઝન આપ્યું અને તેમના આ પ્રયોગમાં શું જોવા મળ્યું? તો જીવંત બેક્ટેરિયાના ભૌતિક સ્વરૂપમાં પરિવર્તન આવ્યું હતું. તેમણે શું જોયું કે એક જાતના, એક સ્ટ્રેનના જે જીવંત બેક્ટેરિયા હતા તેના ભૌતિક સ્વરૂપમાં શું જોવા મળ્યું હતું? પરિવર્તન જોવા મળ્યું હતું. તો આ આખો પ્રયોગ શું છે તેના વિશે આપણે ચર્ચા કરશું. તો ગ્રિફિથે શું કર્યું કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની જે બેક્ટેરિયા છે તેને સંવર્ધન માધ્યમ ઉપર વૃદ્ધિ કરાવી, એટલે કે તેમનો ઉછેર કરાવ્યો. તો જ્યારે તેમણે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયાનો સંવર્ધન માધ્યમમાં ઉછેર કરાવ્યો તો તેમાં એમણે જોયું કે 2 પ્રકારની બેક્ટેરિયાની વસાહતની સ્થાપના થાય છે. કેટલા પ્રકારની બેક્ટેરિયાની વસાહતની સ્થાપના થાય છે? 2 પ્રકારની. તો આ કઈ હતી? એક જે S3 સ્ટ્રેન, એક કઈ હતી? S3 સ્ટ્રેન, જેમાં કોષોની જે વસાહત હતી તે ચળકતી વસાહત હતી અને લીસી વસાહત હતી. એટલે કે S3 સ્ટ્રેન બેક્ટેરિયાની જે વસાહત હતી તે કેવી હતી? લીસી ચળકતી. એટલે કે લીસી ચળકતી એટલે શાઇની એન્ડ સ્મૂથ, બરોબર. અને જે બીજી વસાહત હતી જે R2 સ્ટ્રેનની હતી. કઈ સ્ટ્રેનની હતી? R2 સ્ટ્રેનની, જે ખરબચડી વસાહત હતી. કઈ હતી? ખરબચડી વસાહત. S એટલે કે શાઇની સ્મૂથ અને R એટલે કે ખરબચડી એટલે કે રફ વસાહત, બરોબર. તો હવે પ્રશ્ન એ થાય છે કે શા માટે આવી 2 અલગ અલગ વસાહતની સ્થાપના થાય છે? તો સ્ટુડન્ટ્સ, આપણે 11મા ધોરણમાં ભણી ગયા હતા કે બેક્ટેરિયાની કોષની દિવાલની બહારની તરફ એક આવરણ હોય છે જેને આપણે કયું કહીએ છીએ? ગ્લાયકોકેલિક્સ કહીએ છીએ. અને આ આવરણ બેક્ટેરિયાને શું આપે છે? રક્ષા પ્રદાન કરે છે. અને આ આવરણ સ્લાઇમી એટલે કે શિથિલ હોઈ શકે અથવા કટન એટલે કે કેપ્સ્યુલ તરીકે પણ હોઈ શકે. તો અહીંયા જ આપણે જે વાત કરીએ છીએ તે ગ્લાયકોકેલિક્સની વાત કરીએ છીએ. તો S સ્ટ્રેન, જે S3 સ્ટ્રેન એટલે કે S જે બેક્ટેરિયામાં બહારે કયું આવરણ હતું? તો શ્લેષ્મ એટલે કે પોલિસેકેરાઇડનું આવરણ હતું. બહારની તરફ કયું આવરણ હતું? એટલે કે શ્લેષ્મ એટલે કે પોલિસેકેરાઇડનું આવરણ હતું, જેના કારણે S3 સ્ટ્રેન બેક્ટેરિયાની જે વસાહત હતી તે લીસી ચળકતી એટલે કે સ્મૂથ શાઇની જોવા મળી. જ્યારે R2 સ્ટ્રેન જે બેક્ટેરિયાની વસાહત હતી તેમની પાસે આવરણ હોતું નથી.
તેમની પાસે આવરણ નહોતું, માટે તેમની જે વસાહત હતી તે કેવી હતી? રફ એટલે કે ખરબચડી હતી. તો આ રીતે ગ્રિફિથને બે પ્રકારની બેક્ટેરિયાની વસાહત પ્રાપ્ત થઈ, S3 સ્ટ્રેન જે લીસી ચળકતી અને R2 સ્ટ્રેન જે રફ હતી. હવે તેમણે આ પ્રયોગ માટે ઉંદરનો ઉપયોગ કર્યો અને ઉંદરમાં તેમણે બેક્ટેરિયાને દાખલ કર્યા. અહીં સ્ટુડન્ટ્સ ખાસ ધ્યાન રાખવાનું છે કે જે S3 સ્ટ્રેનવાળા જે બેક્ટેરિયા છે તે વાયરુલન્ટ છે. કેવા બેક્ટેરિયા છે? વાયરુલન્ટ એટલે કે તે ચેપગ્રસ્ત કરે અને તેનો જે ચેપ થાય ઉંદરને તો ઉંદરની મૃત્યુ થાય છે, કારણ કે તે વિષારી છે એટલે ઉંદરની મૃત્યુ નિપજે છે. જ્યારે R2 સ્ટ્રેન છે તે વિષારી હોતા નથી એટલે તે નોન વાયરુલન્ટ હોય છે. તો જો ઉંદરમાં R2 સ્ટ્રેનને દાખલ કરવામાં આવે તો ઉંદરનું મૃત્યુ થતું નથી. તો હવે જો ગ્રિફિથે તે જ કર્યું. જ્યારે ઉંદરને S સ્ટ્રેન ઝેરી બેક્ટેરિયા વડે ચેપગ્રસ્ત કરવામાં આવ્યા તો ન્યુમોનિયાના ચેપના કારણે ઉંદર મૃત્યુ પામ્યા. પરંતુ જ્યારે ઉંદરને R2 સ્ટ્રેન વડે અસરગ્રસ્ત કરવામાં આવ્યા એટલે કે સંક્રમિત કરવામાં આવ્યા તો ન્યુમોનિયા થયો નહીં અને ઉંદર મૃત્યુ પામ્યો નહીં. તો સ્ટુડન્ટ્સ અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે ગ્રિફિથે પહેલા કઈ સ્ટ્રેન? S3 સ્ટ્રેન. કઈ સ્ટ્રેન? S3 સ્ટ્રેનનો ઉપયોગ કર્યો. આ સ્ટ્રેનના બેક્ટેરિયા તેને ઇન્જેક્શનમાં લીધા અને આ ઇન્જેક્શન તેને ઉંદરમાં દાખલ કર્યું એટલે કે અંતઃક્ષેપણ કર્યું. તો S3 સ્ટ્રેન કેવા છે? વાયરુલન્ટ, વિષારી છે. તો તેના કારણે ઉંદરનું શું થયું? મૃત્યુ થયું. પછી એણે જીવિત R2 સ્ટ્રેન બેક્ટેરિયા લીધા અને તે બેક્ટેરિયા ઇન્જેક્શનમાં ભર્યા અને આ ઇન્જેક્શનનું અંતઃક્ષેપણ તેને ઉંદરમાં કર્યું. આપણે જાણીએ છીએ કે R2 સ્ટ્રેન વાયરુલન્ટ નથી એટલે કે તેઓ વિષારી નથી, માટે ઉંદરમાં ન્યુમોનિયાના લક્ષણ જોવા મળ્યા નહીં અને ઉંદર મૃત્યુ પામ્યો નહીં. તો સ્ટુડન્ટ્સ આટલું તમને સમજમાં આવ્યું. જીવિત S સ્ટ્રેનમાં ઉંદરનું મૃત્યુ થાય છે, જીવિત R સ્ટ્રેનમાં ઉંદરનું મૃત્યુ થતું નથી. હવે આપણે આગળ જોઈએ. હવે ગ્રિફિથે શું કર્યું? તો ગ્રિફિથે બેક્ટેરિયાને ઉષ્મા એટલે કે ગરમી આપીને મૃત કર્યા. કયા? S3 સ્ટ્રેન બેક્ટેરિયાને. તો સ્ટુડન્ટ્સ યાદ રાખજો, ત્રીજા ચરણમાં ગ્રિફિથે શું કર્યું કે જે S3 સ્ટ્રેનવાળા બેક્ટેરિયા હતા તેને ગરમી પ્રદાન કરીને તેમને મૃત કર્યા એટલે કે તેમને મારી નાખ્યા. પછી તેમણે જોયું કે મૃત સ્ટ્રેન બેક્ટેરિયા જો ઉંદરમાં દાખલ કરવામાં આવે છે તો ઉંદરનું મૃત્યુ થતું નથી. એટલે મૃત S3 સ્ટ્રેનવાળા જે બેક્ટેરિયા હતા જેને ગરમીથી મારી નાખવામાં આવ્યા, જો આ બેક્ટેરિયાને તેને જીવિત ઉંદરમાં દાખલ કર્યો તો ઉંદરનું મૃત્યુ થયું નહીં એટલે કે ઉંદરને ન્યુમોનિયા થયો નહીં. આ નોંધ કોને કરી? ગ્રિફિથે કરી. ત્યારબાદ ગ્રિફિથે શું કર્યું? ત્યારબાદ તેમણે ગરમીથી મૃત થયેલા S3 સ્ટ્રેન બેક્ટેરિયા, કયા? ગરમીથી મૃત થયેલા S3 સ્ટ્રેન બેક્ટેરિયા અને જીવિત R2 સ્ટ્રેન બેક્ટેરિયાનું મિશ્રણ ઉંદરમાં દાખલ કર્યું. ધ્યાનથી સમજો. ચોથા ચરણમાં શું કર્યું કે ગ્રિફિથે ગરમીથી મૃત પામેલા S3 સ્ટ્રેનવાળા જે બેક્ટેરિયા હતા તેની સાથે જીવિત R2 સ્ટ્રેનવાળા બેક્ટેરિયાનું મિશ્રણ કર્યું અને આ મિશ્રણનું અંતઃક્ષેપણ તેને ઉંદરમાં કર્યું એટલે કે ઇન્જેક્શન વડે તેને ઉંદરમાં દાખલ કર્યું. તો આશ્ચર્યજનક રીતે શું થયું? ઉંદર મૃત પામ્યો અને મૃત ઉંદરમાંથી જીવંત S3 સ્ટ્રેનવાળા બેક્ટેરિયા પ્રાપ્ત થયા. એટલે અહીંયા જો આશ્ચર્યજનક બાબત શું હતી કે મૃત S3 સ્ટ્રેન બેક્ટેરિયા અને જીવિત R2 સ્ટ્રેનવાળા બેક્ટેરિયાનું જે મિશ્રણ ગ્રિફિથે ઉંદરમાં દાખલ કર્યું તો આ મિશ્રણના કારણે ઉંદર મૃત્યુ તો પામ્યો જ અને ઉંદરની અંદરથી જીવિત S3 સ્ટ્રેનવાળા બેક્ટેરિયા પ્રાપ્ત થયા. તો અહીંયા જો ગરમીથી મૃત કરાયેલા S સ્ટ્રેનવાળા બેક્ટેરિયા ઉંદરમાં અંતઃક્ષેપણ થાય છે છતાં ઉંદર જીવિત રહે છે. પરંતુ
જ્યારે ગરમીથી મૃત કરાયેલા એસ સ્ટ્રેન બેક્ટેરિયા અને જીવંત આર સ્ટ્રેન બેક્ટેરિયા આનું મિશ્રણ જ્યારે ઉંદરમાં અંતઃક્ષેપણ કરાય છે તો ઉંદર શું થયો? મૃત્યુ પામ્યો. તો સ્ટુડન્ટ્સ, અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે ગ્રિફિથે શું કર્યું? હીટ કિલ્ડ એટલે કે ગરમીથી મૃત કરાયેલા S3 સ્ટ્રેનવાળા બેક્ટેરિયાને ઇન્જેક્શનમાં ભર્યા અને તેનું અંતઃક્ષેપણ જીવંત ઉંદરમાં કર્યું. તો ઉંદર મૃત્યુ પામ્યો નહીં, તેને ન્યુમોનિયા ન થયું. ત્યારબાદ તેમણે મૃત કરાયેલા S3 સ્ટ્રેન બેક્ટેરિયા, ગરમીથી મૃત કરેલા S3 સ્ટ્રેન બેક્ટેરિયા અને જીવંત R2 સ્ટ્રેનવાળા બેક્ટેરિયા આ બંનેનું મિશ્રણ લીધું, ઇન્જેક્શનમાં ભર્યું અને તેનું અંતઃક્ષેપણ ઉંદરની અંદર કર્યું. R2 સ્ટ્રેનવાળા બેક્ટેરિયા કેવા હતા? બિનવિષારી હતા પરંતુ જીવિત હતા. S3 સ્ટ્રેનવાળા કેવા હતા? વિષારી હતા પરંતુ મૃત હતા. છતાં પણ ઉંદરનું મૃત્યુ થયું અને ઉંદરની અંદરથી જીવંત S3 સ્ટ્રેનવાળા બેક્ટેરિયા પ્રાપ્ત થયા. આ એક ચમત્કાર હતો. અહીંયા R2 સ્ટ્રેનનું શેમાં રૂપાંતરણ થયું? S3 સ્ટ્રેનમાં રૂપાંતરણ થયું. માટે આ પ્રયોગને રૂપાંતરણીય સિદ્ધાંતનો પ્રયોગ કહેવામાં આવે છે. તો હવે જોઈએ કે આનું કારણ શું હતું. તો આ પ્રયોગ ઉપરથી ગ્રિફિથે શું તારણ કાઢ્યું કે R સ્ટ્રેનવાળા જે બેક્ટેરિયા હતા, કયા? R2 સ્ટ્રેનવાળા જે બેક્ટેરિયા હતા તે કોઈ પણ રીતે ગરમીથી મૃત કરાયેલા S3 સ્ટ્રેનવાળા બેક્ટેરિયા દ્વારા રૂપાંતરિત થયા. એટલે કે મૃત S3 સ્ટ્રેનવાળા બેક્ટેરિયાએ R2 સ્ટ્રેનવાળા બેક્ટેરિયાને શું કર્યા? રૂપાંતરિત કર્યા. માટે ગ્રિફિથના આ પ્રયોગને રૂપાંતરણીય પ્રયોગ કહીએ છીએ અને આને રૂપાંતરણ સિદ્ધાંત કહીએ છીએ. કોઈ રૂપાંતરણ તત્વ હતું ત્યારે તે ખ્યાલ નહોતો કે જનીનિક દ્રવ્યનું જૈવ રાસાયણિક રીતે કયો છે? DNA છે, RNA છે કે પ્રોટીન છે? આની વચ્ચે સ્પષ્ટતા નહોતી. માટે તેમણે કીધું કે કોઈક રૂપાંતરણ તત્વ હતું જે ગરમીથી મૃત કરાયેલા S સ્ટ્રેન બેક્ટેરિયામાંથી R સ્ટ્રેન બેક્ટેરિયામાં સ્થળાંતરિત થયા. એટલે કે કોઈ એવું જૈવ રાસાયણિક તત્વ હતું કે જે મૃત S3 સ્ટ્રેનવાળા બેક્ટેરિયામાંથી R2 સ્ટ્રેનવાળા બેક્ટેરિયામાં સ્થળાંતર પામ્યું અને તેથી R2 સ્ટ્રેનવાળા જે બેક્ટેરિયા હતા તેની પાસે એવી ક્ષમતા આવી કે તેઓ લીસા પોલિસેકેરાઇડ એટલે કે લીસા શ્લેષ્મ આવરણનું નિર્માણ કરી શકે અને જેનાથી તેઓ વિષારી બની ગયા અને R2 સ્ટ્રેનમાંથી S સ્ટ્રેનમાં રૂપાંતરિત થઈ ગયા. એટલે આ રીતે કોઈક તત્વના કારણે R સ્ટ્રેનવાળા જે બેક્ટેરિયા હતા તે S સ્ટ્રેનવાળા બેક્ટેરિયામાં પરિવર્તિત થઈ ગયા. તો આ ક્યારે બની શકે? જ્યારે આ જનીનિક દ્રવ્યનું રૂપાંતરણ થવાથી આમ જ થાય. કારણ કે બધા જ લક્ષણો કોના દ્વારા નિયંત્રિત થતા હોય છે? જનીનિક દ્રવ્ય દ્વારા નિયંત્રિત થતા હોય છે. તો જનીનિક દ્રવ્યના રૂપાંતરણ થવાથી આ બન્યું હોવું જોઈએ એવું કોને લાગ્યું? આ પ્રયોગ કોના પ્રયોગ ઉપરથી? ગ્રિફિથના પ્રયોગ ઉપરથી એવું સાબિત થયું હતું. પરંતુ ગ્રિફિથના પ્રયોગમાંથી એ બાબત સ્પષ્ટ નહોતી થઈ કે કયો બૃહદ અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરી શકે છે. શું તે પ્રોટીન છે? શું તે DNA છે? શું તે RNA છે? તેની માહિતી ગ્રિફિથના પ્રયોગ ઉપરથી સ્પષ્ટ થતી નહોતી. માટે તેની માહિતી આગળના પ્રયોગથી આપણને પ્રાપ્ત થશે. તો હવે ગ્રિફિથના પ્રયોગ બાદ હવે આપણે શું જોશું? તો રૂપાંતરિત સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ, that is બાયોકેમિકલ કેરેક્ટરાઇઝેશન ઓફ ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ. ગ્રિફિથનો જે પ્રયોગ હતો તેનાથી તો એટલું સ્પષ્ટ થયું કે જનીનિક દ્રવ્યમાં રૂપાંતરણ જોવા મળ્યું. પણ આ જનીનિક દ્રવ્ય છે શું? કયો જૈવિક રસાયણ છે જે જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે? શું તે પ્રોટીન છે? શું તે RNA છે? શું તે DNA છે? કયું છે? તેની સ્પષ્ટતા માટે શું કર્યું? તો રૂપાંતરિત સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ કર્યું. અને આ પ્રયોગ કોણે કર્યો હતો? તો
તો આ પ્રયોગ ઓસ્વાલ્ડ એવરી, કોલિન મેક્લિઓઇડ એન્ડ મેકલિન મેકાર્ટીએ આ પ્રયોગ કર્યો હતો. બરોબર, 1933 થી 44 ની વચ્ચે. પરંતુ તેમના જે આ પ્રયોગ છે, કયો પ્રયોગ? રૂપાંતરણીય સિદ્ધાંતનો જૈવ રાસાયણિક લાક્ષણિકરણ. આ પ્રયોગ પહેલા એવું માનવામાં આવતું હતું કે આનુવાંશિક દ્રવ્ય તરીકે પ્રોટીન છે. મોટા ભાગના જૈવ વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે જનીનિક દ્રવ્ય તરીકે મુખ્યત્વે પ્રોટીન જ હોવો જોઈએ. આ પ્રયોગ પહેલા એવી દ્રઢ માન્યતા હતી બધાની. તો તેમણે કોને? ઓસ્વાલ્ડ એવરીએ, કોલિન મેક્લિઓઇડ અને મેકલિન મેકાર્ટીએ પોતાના પ્રયોગ દ્વારા સાબિત કરવાની કોશિશ કરી કે ડીએનએ મુખ્ય જનીનિક દ્રવ્ય તરીકે છે. તો હવે જો ગ્રિફિથના પ્રયોગ જે હતો, ગ્રિફિથના પ્રયોગના આધારે રૂપાંતરિત સિદ્ધાંતની જૈવ રાસાયણિક પ્રકૃતિ નક્કી કરવાનું કાર્ય કોણે કર્યું? આ 3 વૈજ્ઞાનિકોએ કર્યું. હવે આ આખું કાર્ય તેમને કેવી રીતના કર્યું તે પહેલાં હું તમને એક આકૃતિથી સમજાવવા માંગીશ. તો અહીંયા જો તમે સ્ટુડન્ટ્સ, અહીંયા તમારી સામે આકૃતિ છે. પહેલાં તમે આ પ્રયોગ ધ્યાનથી સમજી લો તો તમને બધું સમજમાં આવશે. તો અહીંયા જો કે આપણે પ્રોટીનનું વિઘટન કરનાર ઉત્સેચક કયા? તો પ્રોટીએઝ. આરએનએનું વિઘટન કરનાર ઉત્સેચક કયા? તો આરએનએઝ એટલે કે રાઇબોન્યુક્લિએઝ. તેવી જ રીતે ડીએનએનું વિઘટન કરનાર ઉત્સેચક કયા? તો ડીઓક્સી રાઇબોન્યુક્લિએઝ એટલે કે ડીએનએઝ. તો હવે આ ત્રણેય પ્રકારના ઉત્સેચકનો ઉપયોગ આપણે જોશું કયા પ્રયોગમાં? રૂપાંતરણીય સિદ્ધાંતના જૈવ રાસાયણિક લાક્ષણિકરણમાં. તો સૌપ્રથમ અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક ટેસ્ટ ટ્યુબમાં આપણે S3 સ્ટ્રેનનું ફિલ્ટ્રેટ, S3 સ્ટ્રેન એટલે કે મૃત કરાયેલા S3 બેક્ટેરિયા જે છે, S3 જાતના જે બેક્ટેરિયા છે તેનું ફિલ્ટ્રેટ આપણે એક ટેસ્ટ ટ્યુબમાં લીધું છે. અને તે ટેસ્ટ ટ્યુબમાં પછી આપણે શું દાખલ કર્યા છે? તો જીવંત R2 સ્ટ્રેનના બેક્ટેરિયા. આપણે શું દાખલ કર્યા? જીવંત R2 સ્ટ્રેનના બેક્ટેરિયા. બરોબર. હવે આપણે ગ્રિફિથના પ્રયોગમાં જોયું કે મૃત S3 સ્ટ્રેનના બેક્ટેરિયા અને જીવંત R2 સ્ટ્રેનના જે બેક્ટેરિયા હતા બંનેનું જ્યારે મિશ્રણ કરવામાં આવ્યું તો કેટલાક આપણને શું જોવા મળ્યા? કે કેટલાક જીવંત S3 સ્ટ્રેનના બેક્ટેરિયા આપણને પ્રાપ્ત થયા. શું પ્રાપ્ત થયા? કેટલાક જીવંત S3 સ્ટ્રેનના બેક્ટેરિયા આપણને પ્રાપ્ત થયા. તે તો આપણે ગ્રિફિથના પ્રયોગમાં જોયું હતું. બરોબર. તો હવે આપણે જોઈએ કે આમાંથી કયા ઉત્સેચક દ્વારા કોનું વિઘટન થાય છે અને કયા પ્રયોગમાં કે કયા ઉત્સેચકના ઉપયોગથી રૂપાંતરણ થતું નથી. કારણ કે રૂપાંતરણ જો ન થાય એનો મતલબ તે ઉત્સેચક તે જનીનિક દ્રવ્યનું શું કરશે? વિઘટન કરશે. તો હવે આપણે જોઈએ સૌથી પહેલા કોનો ઉપયોગની જોઈએ માહિતી? પ્રોટીએઝની. બરોબર. આ શું હતું? કંટ્રોલ. તો કંટ્રોલમાં આપણે શું લીધું હતું? ગરમીથી મૃત કરાયેલા S3 બેક્ટેરિયાના ફિલ્ટ્રેટ. તે આપણે ટેસ્ટ ટ્યુબમાં લીધું. તેમાં જીવંત R2 સ્ટ્રેનના બેક્ટેરિયા ઉમેર્યા. શું જોવા મળ્યું? રૂપાંતરણ જોવા મળ્યું અને કેટલાક જીવંત S3 સ્ટ્રેનવાળા બેક્ટેરિયા આપણને પ્રાપ્ત થયા. હવે આપણે જે S3 સ્ટ્રેનના જે બેક્ટેરિયા હતા, S3 સ્ટ્રેન જે મૃત S3 સ્ટ્રેન જે હતા બેક્ટેરિયાનું ફિલ્ટ્રેટ તે આપણે ટેસ્ટ ટ્યુબમાં લીધું અને એમાં કયો ઉત્સેચક ઉમેર્યો? તો પ્રોટીએઝ ઉત્સેચક ઉમેર્યો. એટલે ટેસ્ટ ટ્યુબમાં આપણી પાસે શું છે? તો મૃત S3 સ્ટ્રેનવાળા જે બેક્ટેરિયા છે તેનું ફિલ્ટ્રેટ છે અને તેની સાથે આપણે પ્રોટીએઝ ઉત્સેચક ઉમેર્યો. બરોબર. હવે આ મિશ્રણની અંદર આપણે જીવંત R2 સ્ટ્રેનવાળા બેક્ટેરિયા ઉમેર્યા. એટલે આપણી પાસે જે આ કોનિકલ ફ્લાસ્ક છે તેની અંદર મૃત S3 સ્ટ્રેન બેક્ટેરિયાનું ફિલ્ટ્રેટ છે, પ્રોટીએઝ ઉત્સેચક છે અને જીવંત R2 સ્ટ્રેનવાળા બેક્ટેરિયાના કોષો છે. બરોબર. શું જોવા મળે છે? રૂપાંતરણ જોવા મળે છે અને કેટલાક આપણને જીવંત S3 સ્ટ્રેનના કોષો, બેક્ટેરિયાના કોષો આપણને પ્રાપ્ત થાય છે. તો આના ઉપરથી આપણે તે તારણ કાઢી શકીએ કે પ્રોટીએઝ ઉત્સેચકે
તે જનીનિક દ્રવ્યનું વિઘટન કર્યું નથી, માટે તે મૃત S3 બેક્ટેરિયાનું જે જનીનિક દ્રવ્ય છે તેણે R2 સ્ટ્રેનવાળા બેક્ટેરિયાનું રૂપાંતરણ કર્યું અને કેટલાક જીવંત S3 બેક્ટેરિયા આપણને પ્રાપ્ત થયા. એટલે આના ઉપરથી એ સાબિત થાય છે કે જનીનિક દ્રવ્ય કે મુખ્ય જે રૂપાંતરણનો જે કારક છે તે પ્રોટીન નથી. હવે આપણે રાઇબોન્યુક્લિએઝ એટલે કે RNase ઉત્સેચક નો ઉપયોગ કરશું. ફરીથી આપણે ટેસ્ટ ટ્યુબમાં શું લીધું તો મૃત S3 બેક્ટેરિયાનું ફિલ્ટ્રેટ, તેમાં આપણે કયો ઉત્સેચક ઉમેર્યો RNase એટલે કે રાઇબોન્યુક્લિએઝ ઉત્સેચક ઉમેર્યો, બરોબર. અને ત્યારબાદ કોનિકલ ફ્લાસ્કમાં તેને લીધું અને આપણે જીવંત R2 સ્ટ્રેનવાળા બેક્ટેરિયા પણ ઉમેર્યા. તો હવે કોનિકલ ફ્લાસ્કની અંદર આપણી પાસે શું છે તો કોનિકલ ફ્લાસ્કની અંદર આપણી પાસે S3 સ્ટ્રેનવાળા બેક્ટેરિયાનું ફિલ્ટ્રેટ છે જે ગરમીથી મૃત કરાયેલા હતા. પછી આપણી પાસે જીવંત R2 બેક્ટેરિયાના કોષો છે અને સાથે સાથે આપણે રાઇબોન્યુક્લિએઝ ઉત્સેચક પણ ઉમેર્યો છે, બરોબર. હવે આપણે જોયું કે રાઇબોન્યુક્લિએઝ ઉમેર્યા બાદ પણ રૂપાંતરણ એટલે કે ટ્રાન્સફોર્મેશન જોવા મળે છે અને આપણને કેટલાક જીવંત S3 સ્ટ્રેનના બેક્ટેરિયા પ્રાપ્ત થાય છે. આનો મતલબ શું થયો કે રાઇબોન્યુક્લિએઝે જે મૃત S3 બેક્ટેરિયા હતા તેના જનીનિક દ્રવ્યનું વિઘટન કરી શક્યું નહીં અને R2 સ્ટ્રેનવાળા બેક્ટેરિયાએ તે મૃત S3 સ્ટ્રેનવાળા બેક્ટેરિયાનું જનીનિક દ્રવ્ય પ્રાપ્ત કર્યું અને પોતાનું રૂપાંતરણ કર્યું. એટલે આપણને જીવંત S3 સ્ટ્રેનવાળા બેક્ટેરિયા પ્રાપ્ત થયા. એનો મતલબ રાઇબોન્યુક્લિયસ તે જનીનિક દ્રવ્ય પર અસર કરતું નથી. માટે ચોક્કસ કહી શકે કે રાઇબોન્યુક્લિયસ ફક્ત કોને વિઘટન કરી શકે RNA, બરોબર. એટલે RNA જનીનિક દ્રવ્ય તરીકે નથી. તો આપણે તારણ શું કાઢી શકીએ કે જે રૂપાંતરણીય કારક છે તે RNA નથી. હવે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ તો DNase એટલે કે ડીઓક્સીરાઇબોન્યુક્લિએઝનો ઉપયોગ કરીએ છીએ. ફરીથી આપણી પાસે શું છે તો આપણી પાસે એક ટેસ્ટ ટ્યુબ છે જેની અંદર આપણી પાસે શું છે તો મૃત S3 સ્ટ્રેનવાળા બેક્ટેરિયાનું ફિલ્ટ્રેટ છે, બરોબર. અને તેની અંદર આપણે શું ઉમેરીએ છીએ તો DNase ઉત્સેચક એટલે કે ડીઓક્સીરાઇબોન્યુક્લિએઝ. હવે ત્યારબાદ આપણે જીવંત R2 બેક્ટેરિયા આપણે તેની અંદર ઉમેરીએ છીએ. કયા જીવંત R2 બેક્ટેરિયા. અને આ આખું કોનિકલ ફ્લાસ્કમાં આપણે લઈએ છીએ. તો કોનિકલ ફ્લાસ્કમાં આપણી પાસે શું છે તો મૃત S3 બેક્ટેરિયાનું ફિલ્ટ્રેટ, જીવંત R2 બેક્ટેરિયાના કોષો અને DNase ઉત્સેચક છે, બરોબર. હવે આપણને ખબર છે ડીઓક્સીરાઇબોન્યુક્લિએઝ કોનું વિઘટન કરે છે DNA નું વિઘટન કરે છે. કેવી રીતના વિઘટન કરે છે તો આપણને ખબર છે કે તે DNA ડીઓક્સીરાઇબોન્યુક્લિયોટાઇડ્સ વચ્ચેના જે ફોસ્ફોડાઇસ્ટર બંધ હોય છે તેનો નાશ કરે છે, એટલે તેનું વિઘટન કરે છે. એટલે આ રીતે DNA ઓલિગોન્યુક્લિયોટાઇડ્સ અથવા ન્યુક્લિયોટાઇડ્સમાં વિઘટન પામશે. તો સ્વાભાવિક છે જ્યારે આ થાય છે ત્યારે આપણને રૂપાંતરણ જોવા મળતું નથી, એટલે કે ટ્રાન્સફોર્મેશન જોવા મળતું નથી. એટલે એનો મતલબ કોનિકલ ફ્લાસ્કમાં આપણને ફક્ત શું જોવા મળે છે જીવંત R2 બેક્ટેરિયા જ જોવા મળે છે. કારણ કે જે મૃત S3 બેક્ટેરિયાનો DNA હતું તેનું DNase એટલે કે ડીઓક્સીરાઇબોન્યુક્લિએઝ ઉત્સેચક વિઘટન કરી નાખે છે. એટલે જીવંત R2 બેક્ટેરિયા તેના DNA એટલે કે જનીનિક દ્રવ્યનો ઉપયોગ કરી શકતું નથી અને તેનું રૂપાંતરણ થતું નથી. તો આના ઉપરથી તે તારણ કાઢી શકાય કે જે મુખ્ય રૂપાંતરણીય કારક છે જનીનિક દ્રવ્ય છે તે શું છે DNA છે, બરોબર. તો આ જ શું હતું રૂપાંતરણીય સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષીકરણ. તો અહીંયા જો સ્ટુડન્ટ્સ ઓસ્વાલ્ડ એવરી, કોલિન મેકલિયોડ અને મેકલિન મેકાર્ટીએ જે પ્રયોગ કર્યો તેમાં શું કર્યું તેમણે ગરમીથી મૃત S કોષોમાંથી કયા ગરમીથી મૃત S કોષોમાંથી શુદ્ધિકૃત જૈવ રસાયણો કયા પ્રોટીન, DNA અને RNA વગેરે તેમને અલગ કર્યા, શુદ્ધ કર્યા અને તેમાંથી કયું દ્રવ્ય
વાસ્તવમાં જીવંત આર કોષોને એસ કોષોમાં રૂપાંતરણ કરે છે તેની માટેનો તેમણે પ્રયોગ કર્યો અને આ પ્રયોગ ઉપરથી તેમણે શું શોધી કાઢ્યું કે એસ બેક્ટેરિયાનું એકલું ડીએનએ આર બેક્ટેરિયાને રૂપાંતરિત કરે છે. તો આ પ્રયોગ ઉપરથી તેમણે શું સાબિત કર્યું કે S3 સ્ટ્રેનવાળા બેક્ટેરિયાનું એકલું ડીએનએ જ R2 સ્ટ્રેનવાળા બેક્ટેરિયાને S3 સ્ટ્રેનવાળા બેક્ટેરિયામાં રૂપાંતરિત કરી શકે છે. અને તેઓ પણ એ બાબતની શોધ કરી કે પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચક કયા પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચક પ્રોટીએઝિસ અને આરએનએનું પાચન કરતા ઉત્સેચક આરએનએઝિસ તેમનો રૂપાંતરણ ઉપર કોઈ જ ફરક પડતો નથી, એટલે કે તેમની કોઈ અસર થતી નથી. તો સ્વાભાવિક છે કે પ્રોટીન અને આરએનએ તે જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરતું નથી અને એટલા માટે રૂપાંતરિત પામતો પદાર્થ પ્રોટીન કે આરએનએ નથી. ડીએનએસ દ્વારા જ્યારે પાચન કરવામાં આવે છે ત્યારે રૂપાંતરણની પ્રક્રિયા શું થઈ જાય છે? અવરોધાઈ જાય છે. એટલે કે ડીએનએસ ડીઓક્સીરાઇબોન્યુક્લિયસ રૂપાંતરણની પ્રક્રિયાને અવરોધે છે અને R2 સ્ટ્રેનવાળા બેક્ટેરિયા S3 સ્ટ્રેનવાળા બેક્ટેરિયામાં રૂપાંતરિત થઈ શકતા નથી. એટલે આના પરથી એ સ્પષ્ટ થાય છે કે ડીએનએ રૂપાંતરણ માટે જવાબદાર છે અને તેઓ તારણ આપ્યું કે ડીએનએ જનીનિક દ્રવ્ય છે. પરંતુ તે સમય એવો હતો કે મોટાભાગના જૈવ વૈજ્ઞાનિકોને પ્રોટીન ઉપર વધારે વિશ્વાસ હતો, એટલે તેઓએ આ પ્રયોગનો ઉપર વિશ્વાસ ન કર્યો અને કેટલાક જૈવ વૈજ્ઞાનિકો આ બાબતથી હજી સહમત નહોતા. તેમને હજી પણ એવું જ હતું કે પ્રોટીન મુખ્ય જનીનિક દ્રવ્ય છે. જો કે આ પ્રયોગ સમજાવી દે છે કે ડીએનએ મુખ્ય જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તો કયો એવો પ્રયોગ છે જેને સ્પષ્ટતા ચોક્કસ રીતે કરી આપી કે ડીએનએ જનીનિક દ્રવ્ય છે? તો તે આપણે જોઈએ. હવે કયો મુખ્ય પ્રયોગ થશે? હર્શી ચેઝનો પ્રયોગ. તો જો હવે ડીએનએ જનીનિક દ્રવ્ય છે તેની સુસ્પષ્ટ સાબિતી કયા પ્રયોગ દ્વારા પ્રાપ્ત થાય છે? તો તે હર્શી ચેઝના પ્રયોગ દ્વારા પ્રાપ્ત થાય છે. તો જો ડીએનએ આનુવાંશિક દ્રવ્ય છે તેના વિશે સુસ્પષ્ટ સાબિતી આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઝ ના પ્રયોગ પરથી પ્રાપ્ત થાય છે, જે તેમણે 1952માં કર્યું હતું. તેઓએ આ પ્રયોગ માટે વાયરસનો ઉપયોગ કર્યો હતો. કયા વાયરસ? તો બેક્ટેરિયોફેજ T2 વાયરસ. કયો બેક્ટેરિયોફેજ? T2 બેક્ટેરિયોફેજનો ઉપયોગ કર્યો હતો. હવે અહીંયા પ્રશ્ન તો શા માટે T2 બેક્ટેરિયોફેજનો ઉપયોગ કર્યો? તો સ્ટુડન્ટ્સ આપણને ખબર છે કે બેક્ટેરિયોફેજ એવા વાયરસ છે જે કોને અસરગ્રસ્ત કરે છે? બેક્ટેરિયાને અસરગ્રસ્ત કરે છે. બરોબર. બેક્ટેરિયામાં જનીનિક દ્રવ્ય શું છે? તો ડીએનએ છે. અને બેક્ટેરિયોફેજ કયો? T2 બેક્ટેરિયોફેજ, તેનું જનીનિક દ્રવ્ય પણ શું છે? ડીએનએ છે. બીજી વાત કે T2 બેક્ટેરિયોફેજ મોસ્ટલી બધા વાયરસ શું હોય છે? ન્યુક્લિયોપ્રોટીન. એટલે તેમાં ખાસ કરીને જો આપણે T2 બેક્ટેરિયોફેજની વાત કરીએ તો તે ફક્ત ડીએનએ અને પ્રોટીનના જ બનેલા છે. કોના બનેલા છે? ડીએનએ અને પ્રોટીન. તો આના ઉપરથી એટલી સાબિતી થશે કે ડીએનએ અને પ્રોટીન બંનેમાંથી કયું જનીનિક દ્રવ્ય છે તેની એકદમ સ્પષ્ટ સાબિતી થઈ જાય છે. કારણ કે T2 બેક્ટેરિયોફેજમાં શું હોય છે? ન્યુક્લિયોપ્રોટીન. ન્યુક્લિક એસિડ કયું? ડીએનએ અને પ્રોટીન. માટે જ હર્શી ચેઝે આ પ્રયોગ માટે T2 બેક્ટેરિયોફેજનો ઉપયોગ કર્યો. હવે બેક્ટેરિયોફેજ શું છે? તો એવા બેક્ટેરિયા છે જે બેક્ટેરિયાને સંક્રમિત કરે છે, પોતાનું જનીન દ્રવ્ય બેક્ટેરિયામાં દાખલ કરે છે અને બેક્ટેરિયલ કોષો તે વાયરસના જે આનુવાંશિક દ્રવ્ય છે તેને પોતાનું સમજી લે છે અને તે વાયરસના કણોનું નિર્માણ કરવા માંડે છે. આ રીતે વાયરસ બેક્ટેરિયાને સંક્રમિત કરે છે અને પોતાના જેવા વાયરસ કણોનું નિર્માણ કરાવે છે. બેક્ટેરિયામાં વાયરસમાંથી પ્રોટીન અથવા ડીએનએ બંનેમાંથી શું પ્રવેશે છે તેનો શોધવા માટે હર્શી અને ચેઝે આ પ્રયોગ કર્યો હતો. કારણ કે આપણે જાણીએ છીએ બેક્ટેરિયોફેજ શેના બનેલા છે? ન્યુક્લિયોપ્રોટીન્સ. એટલે T2 બેક્ટેરિયોફેજની વાત કરીએ તો મુખ્યત્વે ડીએનએ અને પ્રોટીન.
તો વાયરસમાંથી બેક્ટેરિયામાં શું પ્રવેશ કરે છે? શું ડીએનએ પ્રવેશ કરે છે કે શું પ્રોટીન પ્રવેશ કરે છે? એટલે મુખ્ય જનીનિક દ્રવ્ય શું છે તે શોધવા માટે હર્શી ચેઝે આ પ્રયોગ કર્યો હતો. તો હવે જો તેમણે સૌપ્રથમ શું કર્યું, તો તેમણે સૌપ્રથમ કેટલાક વાયરસને રેડિયોએક્ટિવ ફોસ્ફરસ યુક્ત માધ્યમમાં ઉછેર્યા. તેઓ શું કર્યું? કેટલાક વાયરસને રેડિયોએક્ટિવ ફોસ્ફરસ યુક્ત માધ્યમમાં ઉછેર્યા અને કેટલાક વાયરસને રેડિયોએક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર્યા. હવે સ્ટુડન્ટ્સ, આપણા મનમાં પ્રશ્ન થવો જોઈએ, શા માટે રેડિયોએક્ટિવ ફોસ્ફરસ લીધું અને શા માટે રેડિયોએક્ટિવ સલ્ફર લીધું? તો સ્ટુડન્ટ્સ, આપણને યાદ છે કે ડીએનએમાં કયા બંધ હોય? ફોસ્ફોડાયસ્ટર બંધ. એટલે ફોસ્ફરસની હાજરી શેમાં જોવા મળશે? ડીએનએમાં જોવા મળશે. એટલે રેડિયોએક્ટિવ ફોસ્ફરસ જો લેવામાં આવશે તો ડીએનએ કેવો થઈ જશે? રેડિયોએક્ટિવ થઈ જશે. બીજું, સલ્ફર ડીએનએમાં જોવા મળતું નથી. હવે આપણે પ્રશ્ન થાય છે, તો સલ્ફર, રેડિયોએક્ટિવ સલ્ફર શા માટે લીધું? તો સ્ટુડન્ટ્સ, આપણને ખબર છે કે સિસ્ટીન અને મિથિયોનિન આ એમિનો એસિડ્સ શું ધરાવે? સલ્ફર ધરાવે. અને પ્રોટીન શું છે? તો પ્રોટીન એમિનો એસિડનો પોલિમર છે. એટલે પ્રોટીનમાં સિસ્ટીન અને મિથિયોનિન હશે. માટે જો રેડિયોએક્ટિવ સલ્ફર હશે તો પ્રોટીન કેવો બની જશે? રેડિયોએક્ટિવ. અને આ જે પ્રોટીન છે તે પ્રોટીન આપણને ડીએમાં જોવા મળશે નહીં. બરોબર, ડીએનએમાં પ્રોટીન હોતું નથી. માટે સલ્ફર ડીએનએમાં નહીં જોવા મળે. સલ્ફર શેમાં જોવા મળશે? પ્રોટીનમાં. તો રેડિયોએક્ટિવ ફોસ્ફરસ આપણને ડીએનએમાં જોવા મળશે, પરંતુ રેડિયોએક્ટિવ સલ્ફર ડીએનએમાં જોવા મળશે નહીં. તેની સામે રેડિયોએક્ટિવ સલ્ફર આપણને પ્રોટીનમાં જોવા મળશે, પરંતુ રેડિયોએક્ટિવ સલ્ફર આપણને ડીએનએમાં જોવા મળશે નહીં. તો તે જ આપણે જોયું કે હર્શી ચેઝે કેટલાક વાયરસને રેડિયોએક્ટિવ ફોસ્ફરસ યુક્ત માધ્યમમાં ઉછેર્યા અને કેટલાકને રેડિયોએક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર્યા. જે વાયરસ રેડિયોએક્ટિવ ફોસ્ફરસ યુક્ત હતા, માધ્યમમાં ઉછેર્યા હતા, તેઓમાં રેડિયોએક્ટિવ ડીએનએ જોવા મળ્યું, પરંતુ રેડિયોએક્ટિવ પ્રોટીન ન હતું. કારણ કે ડીએનએમાં શું હાજર હોય છે? ફોસ્ફરસ હોય છે, પણ પ્રોટીન હોતું નથી. એવી જ રીતે જે વાયરસનો તેમણે રેડિયોએક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર કર્યો, તેમાં શું જોવા મળ્યું? રેડિયોએક્ટિવ પ્રોટીન જોવા મળ્યું, પરંતુ રેડિયોએક્ટિવ ડીએનએ જોવા મળ્યું નહીં. કારણ કે ડીએનએ સલ્ફર ધરાવતું નથી. તો આ રીતે તેમણે હર્શી અને ચેઝે શું કર્યું? પ્રયોગ માટેની રૂપરેખા તૈયાર કરી. હવે તેમણે આગળ પોતાનો પ્રયોગ કર્યો અને તે પોતાના પ્રયોગના કયા ચરણ હતા તે આપણે જોઈએ. તો સ્ટુડન્ટ્સ, અહીંયા તમે જોઈ શકો છો, હર્શી ચેઝનો જે પ્રયોગ હતો તે મુખ્યત્વે 3 ચરણમાં સંપૂર્ણ થયો. પહેલું ચરણ શું હતું? સંક્રમણ. બીજું ચરણ હતું બ્લેન્ડિંગ અને ત્રીજું ચરણ હતું સેન્ટ્રીફ્યુગેશન. તો હવે આ ત્રણેય ચરણોનો આપણે અભ્યાસ કરીએ. હર્શી ચેઝે રેડિયોએક્ટિવ બેક્ટેરિયોફેજ ને ઈ કોલાય બેક્ટેરિયા સાથે સંક્રમણ કરવા દેવામાં આવ્યા. હવે સ્ટુડન્ટ્સ, અહીંયા ધ્યાન રાખજો, આપણી પાસે 2 પ્રકારના વાયરસ છે. એક એવા વાયરસ કે જે રેડિયોએક્ટિવ સલ્ફર ધરાવે છે, એટલે કે S35 ધરાવે છે, અને આવા વાયરસનું ફક્ત પ્રોટીન રેડિયોએક્ટિવ હશે, પરંતુ તેનું જનીનિક દ્રવ્ય રેડિયોએક્ટિવ હોતું નથી. બીજા આપણી પાસે જે બેક્ટેરિયોફેજ હતા તે રેડિયોએક્ટિવ ફોસ્ફરસ એટલે કે P32 ઉપર ઉછેરવામાં આવ્યા હતા. તો તેમનો ડીએનએ રેડિયોએક્ટિવ હતો, પરંતુ તેમનું પ્રોટીન આવરણ તે રેડિયોએક્ટિવ નહોતું. આ બંને બેક્ટેરિયોફેજને હર્શી અને ચેઝે શું કર્યું? ઈ કોલાય બેક્ટેરિયા સાથે ચોંટવા દીધા. એટલે કે ઈ કોલાય બેક્ટેરિયાને આ બંને ફેજ દ્વારા સંક્રમિત કર્યા. શું કર્યા? સંક્રમિત કર્યા. એટલે કે પહેલું ચરણ શું હતું? સંક્રમણનું હતું, એટલે કે ઇન્ફેક્શનનું હતું. તો જેમ સંક્રમણ આગળ વધે છે તો આપણે જોઈએ કે વાયરસ બેક્ટેરિયામાં શું દાખલ કરશે? તો વાયરસ હંમેશા બેક્ટેરિયામાં પોતાનું જનીનિક દ્રવ્ય જ દાખલ કરે છે, અને વાયરસ પોતાના બીજા કોઈ પદાર્થ કે તત્વ બેક્ટેરિયામાં દાખલ નથી કરતું. ફક્ત શું દાખલ કરે છે? જનીનિક દ્રવ્ય. તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે જે બેક્ટેરિયામાં S35 હતું, એટલે કે ફક્ત રેડિયોએક્ટિવ પ્રોટીન હતું,
તો તેમના પ્રોટીન કણો બારે રહી જાય છે અને જે જનીનિક દ્રવ્ય ડીએનએ છે તે જ ફક્ત બેક્ટેરિયામાં દાખલ થાય છે અને તેમનું ડીએનએ રેડિયો એક્ટિવ નહોતું. જ્યારે જે બેક્ટેરિયા રેડિયો એક્ટિવ ફોસ્ફરસ ઉપર ઉછેર કરવામાં આવ્યા હતા તેમનું ડીએનએ રેડિયો એક્ટિવ હતું, પરંતુ પ્રોટીન આવરણ રેડિયો એક્ટિવ નહોતું. એટલે પ્રોટીન આવરણ બહાર રહી જાય છે અને રેડિયો એક્ટિવ ડીએનએ અંદર દાખલ થઈ જાય છે. શેમાં? ઈ કોલાઈ બેક્ટેરિયામાં. તો હવે જેમ સંક્રમણ આગળ વધે છે, જનીનિક દ્રવ્ય બેક્ટેરિયામાં દાખલ થાય છે. પછી બીજું ચરણ કયું હતું? બ્લેન્ડિંગ. એટલે કે બ્લેન્ડરને હલાવવાથી વાયરસનું આવરણ બેક્ટેરિયામાંથી અલગ થઈ જાય છે. પછી આખા મિશ્રણને શું કરવામાં આવ્યું? બ્લેન્ડિંગ કરવામાં આવ્યું. તો બ્લેન્ડિંગ કરવાથી શું થશે? વાયરસનું જે આવરણ છે તે બેક્ટેરિયાથી છૂટું પડી જશે અને બેક્ટેરિયાનું જનીનિક દ્રવ્ય પહેલાંથી જ સંક્રમણ દ્વારા બેક્ટેરિયાની અંદર દાખલ થઈ ગયું છે. પછી ત્રીજું ચરણ શું આવે છે? સેન્ટ્રીફ્યુગેશન. એટલે સેન્ટ્રીફ્યુગેશન ફેરવવાથી વાયરસના કણોને બેક્ટેરિયાથી દૂર કરી શકાય છે. વાયરસના કણોને શું કર્યા? બેક્ટેરિયાથી દૂર કર્યા. તો સેન્ટ્રીફ્યુગેશન બાદ આપણી પાસે બે ભાગ પ્રાપ્ત થાય છે. આપણે જાણીએ છીએ પ્રોટીનનો આણ્વીય દળ ઓછું હોય છે, જ્યારે ડીએનએ અને બેક્ટેરિયા તેનું આણ્વીય દળ વધારે હશે. એટલે આપણી પાસે બે ભાગ પ્રાપ્ત થશે. એક તો સુપરનેટન્ટ લિક્વિડ એટલે કે નિતાર, જે ટેસ્ટ ટ્યુબમાં ઉપરના ભાગમાં હશે, અને બીજું પેલેટ એટલે એક સંગઠિત ભાગ જેની અંદર બેક્ટેરિયા હશે, તે આપણને નીચેના ભાગમાં પ્રાપ્ત થશે. બરોબર. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે જે બેક્ટેરિયોફેજ સલ્ફરના માધ્યમમાં ઉછેર કરવામાં આવ્યા હતા તેમના શું જોવા મળ્યું હતું? રેડિયો એક્ટિવ પ્રોટીન. અને તે શેમાં જોવા મળે છે? વાયરસના આવરણમાં. એટલે તેમાં જે નિતાર પ્રાપ્ત થયો, શું પ્રાપ્ત થયો? નિતાર. તેમાં રેડિયો એક્ટિવ S35 જોવા મળ્યું. પરંતુ જે નીચે સંગઠિત થઈને બેક્ટેરિયા પ્રાપ્ત થયા હતા તે બેક્ટેરિયાના કોષોમાં રેડિયો એક્ટિવ સલ્ફર પ્રાપ્ત થયું નહોતું. એટલે રેડિયો એક્ટિવ સલ્ફર ફક્ત નિતારમાં પ્રાપ્ત થયું હતું, નીચે સંગઠિત બેક્ટેરિયામાં રેડિયો એક્ટિવ સલ્ફર પ્રાપ્ત થયું નહોતું. તો આનો મતલબ સ્પષ્ટ થઈ જાય છે કે પ્રોટીન બેક્ટેરિયામાં દાખલ થયું નથી, માટે જ પ્રોટીન S35 જે રેડિયો એક્ટિવ વાળું હતું તે આપણને નિતારમાં પ્રાપ્ત થાય છે. અને જ્યારે આપણે રેડિયો એક્ટિવ ફોસ્ફરસ વાળા બેક્ટેરિયાફેજની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે તેમાં શું હતું? ડીએનએ રેડિયો એક્ટિવ હતું, પરંતુ પ્રોટીન રેડિયો એક્ટિવ નહોતું. તો જ્યારે તેનું સેન્ટ્રીફ્યુગેશન થાય છે, ફરીથી આપણને બે ભાગ પ્રાપ્ત થાય છે. એક સુપરનેટન્ટ એટલે કે નિતાર, જેમાં વાયરસના આવરણ હશે, અને બીજું નીચે સંગઠિત બેક્ટેરિયા જે પેલેટ સ્વરૂપમાં પ્રાપ્ત થશે. તો તેમાં શું જોયું કે જે સુપરનેટન્ટ નિતાર હતું તેમાં રેડિયો એક્ટિવ જોવા મળ્યું નહીં, કારણ કે ફોસ્ફરસ પ્રોટીનમાં હોતું નથી. બરોબર. પરંતુ જે બેક્ટેરિયા નીચે પ્રાપ્ત થયા સંગઠિત સ્વરૂપે તેમાં રેડિયો એક્ટિવ ફોસ્ફરસ જોવા મળ્યું, અને બેક્ટેરિયાની અંદર શું હતું? ડીએનએ. તો આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે ફોસ્ફરસ, રેડિયો એક્ટિવ ફોસ્ફરસ જે ડીએનએમાં છે તેના લીધે બેક્ટેરિયા શું થઈ ગયા? રેડિયો એક્ટિવ. આનો મતલબ શું કે વાયરસે પોતાનું ડીએનએ બેક્ટેરિયામાં દાખલ કર્યું જે રેડિયો એક્ટિવ હતું, અને માટે જ બેક્ટેરિયા કેવા થઈ ગયા? રેડિયો એક્ટિવ ફોસ્ફરસ ધરાવતા થઈ ગયા. અને પ્રોટીન જે રેડિયો એક્ટિવ નહોતું, કારણ કે પ્રોટીનની અંદર ફોસ્ફરસ હોતું નથી, તે નિતારમાં જોવા મળ્યું. તો આ પ્રયોગ ઉપરથી સ્પષ્ટ થઈ ગયું કે ડીએનએ શું છે? જનીનિક દ્રવ્ય છે. તો જે બેક્ટેરિયા રેડિયો એક્ટિવ ડીએનએ વાળા વાયરસથી સંક્રમિત થયા હતા, રેડિયો એક્ટિવ ડીએનએ વાળા વાયરસ એટલે કે P32 થી, તે રેડિયો એક્ટિવ રહ્યા. અને આનાથી સ્પષ્ટ થાય છે કે જે દ્રવ્ય વાયરસમાંથી બેક્ટેરિયામાં પ્રવેશ કરે છે તે કયો છે? ડીએનએ છે. પ્રોટીન વાયરસમાંથી બેક્ટેરિયામાં પ્રવેશ કરતું નથી, માટે તે નિતારમાં જોવા મળ્યું. બરોબર. તો જે બેક્ટેરિયા એવા વાયરસથી સંક્રમિત હતા કે જેમાં રેડિયો એક્ટિવ પ્રોટીન હતું તેમાં રેડિયો એક્ટિવિટી જોવા મળી નહીં. તો આનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે વાયરસમાંથી બેક્ટેરિયામાં પ્રોટીન પ્રવેશ કરતું નથી, માટે પ્રોટીન તે
જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરતું નથી અને ડીએનએ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તો હર્શી ચેઝના આ પ્રયોગથી શું સાબિત થઈ ગયું કે આનુવાંશિક દ્રવ્ય તરીકે ડીએનએ હોય છે જે વાયરસમાંથી બેક્ટેરિયામાં પ્રવેશ કરે છે. તો સ્ટુડન્ટ્સ, હર્શી ચેઝના આ પ્રયોગ એટલા માટે મહત્વ છે કારણ કે આ પ્રયોગે સ્પષ્ટ સાબિતી આપી દીધી કે વાયરસમાંથી પ્રોટીન બેક્ટેરિયામાં દાખલ થતું નથી. વાયરસમાંથી ડીએનએ જ બેક્ટેરિયામાં દાખલ થાય છે, માટે ડીએનએ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. ઠીક છે સ્ટુડન્ટ્સ, તો અહીંયા આ ત્રણ વચ્ચેની એક સાબિતી મળી ગઈ, ડીએનએ, આરએનએ અને પ્રોટીન વચ્ચે, કે ડીએનએ અને પ્રોટીનમાંથી ડીએનએ છે તે જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. પરંતુ હજી આપણે તે બાબતે સ્પષ્ટતા કરવાની છે કે ડીએનએ અને આરએનએમાંથી મુખ્ય જનીનિક દ્રવ્ય તરીકે ડીએનએ શા માટે છે, તો તે હવે આપણે જોશું. તો જો જનીનિક દ્રવ્યના ગુણધર્મો, ખાસ કરીને તેમાં આપણે ડીએનએ વર્સિસ આરએનએ, શા માટે ડીએનએ મુખ્ય જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે જ્યારે આરએનએ અનુકૂળ પ્રેરક અણુ, ઉત્પ્રેરક અને સંરચનાત્મક કાર્ય કરે છે, તે આપણે જોઈએ. તો જો સ્ટુડન્ટ્સ, અહીં યાદ રાખજો કે હર્શી ચેઝના પ્રયોગથી તે તો સ્પષ્ટ સાબિત થઈ ગયું, ડીએનએ અને પ્રોટીનમાંથી ડીએનએ છે તે મુખ્ય જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. એટલે પ્રોટીનની હવે ગણના જનીનિક દ્રવ્ય તરીકે થતી નથી. પરંતુ કેટલાક એવા વાયરસ પણ છે કે જેમાં આરએનએ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. આના ઉદાહરણ કયા છે? તો એના ઉદાહરણ છે ટોબેકો મોઝેક વાયરસ અને ક્યુબીટા વાયરસ, એટલે કે ક્યુબી બેક્ટેરિયોફેજ વાયરસ. સ્ટુડન્ટ્સ યાદ રાખજો, ક્યુબી બેક્ટેરિયોફેજમાં આરએનએ જનીનિક દ્રવ્ય હોય છે. તો હવે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના રહે કે શા માટે ડીએનએ પૂર્ણ પ્રભાવી આનુવાંશિક દ્રવ્ય છે જ્યારે આરએનએ સંદેશવાહક, અનુકૂલનકારક જેવા સક્રિય કાર્યો કરે છે. એટલે શા માટે ડીએનએ મુખ્ય પ્રભાવી જનીનિક દ્રવ્ય છે જ્યારે અમુક જ વાયરસમાં આરએનએ જનીનિક દ્રવ્ય જોવા મળે છે, પરંતુ મોટાભાગના સજીવોમાં આરએનએ કયું કાર્ય કરે છે? એક સંદેશવાહક તરીકે કાર્ય કરે છે, અનુકૂલકારક તરીકે કરે છે અને ઉત્પ્રેરણના કાર્ય કરે છે. તો આવા કાર્યો આરએનએ શા માટે કરે છે? તો બંને ન્યુક્લિક એસિડ્સ એટલે કે ડીએનએ અને આરએનએ ના અણુઓની રાસાયણિક સંરચનામાં શું ભેદ છે જેના કારણે ડીએનએ આનુવાંશિક દ્રવ્ય તરીકે સ્થાપિત થયો અને આરએનએ મુખ્ય ઉત્પ્રેરણના કાર્ય હાથમાં લીધું. તો તેની માટે પહેલા આપણે એક આદર્શ જનીનિક દ્રવ્યનું ગુણધર્મ જોશું. બરોબર? તો એક અણુએ જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરવા માટે કયા માપદંડો સંતોષવા જોઈએ? એટલે એવા કયા માપદંડો છે જનીનિક દ્રવ્યની અંદર જે એને જનીનિક દ્રવ્ય તરીકે સ્થાપિત કરે છે? તો સૌપ્રથમ આપણે જોઈ શકીએ કે કોઈ પણ અણુએ, કોઈ પણ રાસાયણિક અણુએ જો જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરવું હોય તો પહેલી આવશ્યકતા શું છે કે પહેલો માપદંડ શું છે? તો તે પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવા માટે સક્ષમ હોવો જોઈએ. એટલે તે અણુએ પોતાનું રેપ્લિકેશન કરતો હોવો જોઈએ, એટલે પોતાના જેવી પ્રતિકૃતિ બનાવવા માટે સક્ષમ હોવો જોઈએ. તો જો આ બાબતની વાત કરીએ તો આમાં ડીએનએ અને આરએનએ બંને સક્ષમ છે. બીજી વાત લઈએ તો તે રાસાયણિક અણુ રાસાયણિક અને રચનાત્મક રીતે સ્થાયી હોવો જોઈએ. એક આદર્શ જનીન દ્રવ્ય માટેનો બીજો માપદંડ શું છે કે તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે કેવો હોવો જોઈએ? સ્થાયી હોવો જોઈએ, એટલે કે સ્થિર હોવો જોઈએ, વધુ પડતો ક્રિયાશીલ હોવો જોઈએ નહીં. પછી ત્રીજું લક્ષણ શું છે કે તે ઉદ્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો, જેને આપણે શું કહીએ છીએ? વિકૃતિઓ, મ્યુટેશન્સ માટેની પૂરતી તક આપી શકે તેવું હોવું જોઈએ. એટલે એનો મતલબ એવો નથી, સ્થાયિત્વનો મતલબ એવો નથી કે તેમાં ફેરફાર ના થઈ શકે. તેમાં લાંબા ઉદ્વિકાસ દરમિયાન ધીમા ધીમા ફેરફારો એટલે કે વિકૃતિઓ થવી જોઈએ, એટલે તેવી તક તે પૂરી પાડતો હોવો જોઈએ. એટલે ઉદ્વિકાસના લાંબા સમય દરમિયાન તેની અંદર ધીમા પાયે વિકૃતિ થઈ શકે અને આવી તક તે રાસાયણિક અણુમાં હોવી જોઈએ. બરોબર? આ ત્રીજો મુદ્દો હતો.
અને ચોથો મુદ્દો, તે મેન્ડેલિયન કારકોના કે લક્ષણોના રૂપમાં પોતાની જાતને અભિવ્યક્ત કરતો હોવો જોઈએ. આપણે 5મા પાઠમાં આપણે મેન્ડલના સિદ્ધાંતો જોયા. તો મેન્ડેલના જે લક્ષણો હતા, મેન્ડેલિયન લક્ષણો અથવા મેન્ડેલિયન સિદ્ધાંતો હતા, તે લક્ષણોના રૂપમાં આ જનીનિક દ્રવ્ય પોતાની જાતને અભિવ્યક્ત કરતું હોવું જોઈએ. એટલે કે તેનું વારસાગમન થતું હોવું જોઈએ. તો આ 4 મુખ્ય ગુણધર્મ એક આદર્શ જનીન દ્રવ્યમાં હોવા જોઈએ. એટલે કોઈ અણુએ જો જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરવું હોય તો આ માપદંડો તેને સંતોષવા જોઈએ. તો હવે આ માપદંડોના આપણે મુખ્ય આધાર રાખશું અને આ માપદંડો ઉપર આપણે ડીએનએ અને આરએનએ બંનેનું પૃથ્થકરણ કરશું, વિશ્લેષણ કરશું અને જોશું શા માટે ડીએનએ મુખ્ય જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે અને શા માટે આરએનએ તે સંદેશવાહક એટલે કે એમઆરએનએ, અનુકૂલનકારક એટલે કે ટીઆરએનએ અને ઉત્પ્રેરક એટલે કે આરઆરએનએ કે રચનાત્મક રિબોઝોમલ આરએનએ તરીકે કાર્ય કરે છે તે આપણે જોશું. હવે તો જોઈએ, પહેલાં તો ડીએનએ વિરુદ્ધ આરએનએ. આપણે પહેલું જોયું, પહેલું શું હતું કે તે પોતાનું સ્વયંજનન એટલે કે રેપ્લિકેશન દ્વિગુણન કરતો હોવો જોઈએ. તો જો કોઈ પણ બેઝ જોડ અને પૂરકતાના સિદ્ધાંતમાં ધ્યાન રાખીને જો આપણે પરીક્ષણ કરીએ, કોના આધારે? બેઝ જોડ અને પૂરકતાના સિદ્ધાંતના, જે કોણે આપેલો? ચારગાફે. પૂરકતાના સિદ્ધાંતના આધારે પરીક્ષણ કરીએ તો બંને ન્યુક્લિક એસિડ ડીએનએ અને આરએનએ દ્વિકૃત થવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે બંને ડીએનએ અને આરએનએ પોતાનું સ્વયંજનન કરી શકે છે. એટલે જો પહેલા માપદંડની વાત કરીએ તો પહેલો માપદંડ બંને સાબિત કરે છે કે ડીએનએ પણ સ્વયંજન કરી શકે છે, આરએનએ પણ સ્વયંજનન કરી શકે છે પોતાની જાતે જ. એટલે કે બંને દ્વિકૃત થવાની ક્ષમતા ધરાવે છે. અને સજીવ તંત્રમાં અન્ય અણુ જેમ કે પ્રોટીન આ પહેલો માપદંડ જ પૂરો કરવામાં અસફળ રહે છે. એટલે આનાથી સાબિત થાય છે કે પ્રોટીન પોતાની જાતે આપમેળે સ્વયંજનન એટલે કે દ્વિકૃત થઈ શકતો નથી, માટે પ્રોટીન તો જનીનિક દ્રવ્ય નથી. પરંતુ ડીએનએ અને આરએનએ બંને પાસે આ ક્ષમતા છે. તો હવે આપણે બીજા માપદંડ ઉપર જઈએ. બીજો માપદંડ શું છે કે તે અણુ રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવો જોઈએ. તો હવે આ માપદંડ ઉપર આપણે ડીએનએ અને આરએનએનું પૃથ્થકરણ કરશું. તો જોઈએ, આનુવાંશિક પદાર્થ એટલો સ્થાયી હોવો જોઈએ કે જીવનચક્રની વિવિધ અવસ્થાઓ કે ઉંમર અથવા સજીવની શારીરિક ક્રિયામાં પરિવર્તન થવા છતાં પણ તેમાં કોઈ પણ જાતનું પરિવર્તન થવું જોઈએ નહીં. આનો મતલબ શું કે તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવો જોઈએ. અને આ સ્થાયિત્વ આપણે ક્યાં સાબિત થયું હતું? તો આનુવંશિક દ્રવ્યોનું સ્થાયિત્વ પણ જનીન દ્રવ્યનું જે એકમાત્મ ગુણધર્મ છે તે ગ્રિફિથના રૂપાંતરણ સિદ્ધાંતમાં સ્પષ્ટ થયું હતું. આપણે ગ્રિફિથનો રૂપાંતરણ સિદ્ધાંત જોયો હતો કે જ્યારે આપણે S3 સ્ટ્રેનવાળા જે બેક્ટેરિયા હતા તેને ગરમી આપીને મારી નાખ્યા છતાં પણ આનુવાંશિક દ્રવ્ય નષ્ટ નહોતો થયો. બેક્ટેરિયા ભલે મૃત્યુ પામ્યા પણ આનુવાંશિક દ્રવ્ય નષ્ટ નહોતો થયો. અને આ આનુવાંશિક દ્રવ્યને R2 સ્ટ્રેનવાળા બેક્ટેરિયાએ અપનાવી લીધું અને આના લીધે R2 સ્ટ્રેનવાળા બેક્ટેરિયા શેમાં રૂપાંતરિત થઈ ગયા? S3 સ્ટ્રેનવાળા બેક્ટેરિયામાં. એટલે એનો મતલબ શું થયું કે તે જનીનિક દ્રવ્ય પાસે સ્થાયિત્વની ક્ષમતા હતી અને તે આપણે ગ્રિફિથના રૂપાંતરણ સિદ્ધાંતથી સ્પષ્ટ થતું હતું. જેમાં આપણે જોયું કે ગરમીથી બેક્ટેરિયાનું મૃત્યુ થઈ જાય છે પરંતુ આનુવાંશિક દ્રવ્યના કેટલાક ગુણધર્મો નષ્ટ થતા નથી. તો ડીએનએના પ્રતિપ્રેક્ષ પરથી આ વાત આપણે સારી રીતે સમજી શકીએ કે ડીએનએની જે બંને શૃંખલાઓ છે તે એકબીજાની કેવી હોય છે? પૂરક હોય છે. આપણે જોયું છે કે ડીએનએની બંને શૃંખલાઓ પ્રતિસમાંતર હોય છે અને એકબીજાની પૂરક હોય છે. જ્યારે ગરમી આપીએ તો આ બંને શૃંખલાઓ અલગ થઈ જાય છે, પરંતુ યોગ્ય પરિસ્થિતિ પ્રાપ્ત થાય તો આ બંને શૃંખલા પાછી જોડાઈ પણ શકે છે. એટલે સ્થાયિત્વનો ગુણધર્મ ડીએનએમાં છે. હવે જો આપણે આરએનએની વાત કરીએ, તેના પ્રતિપેક્ષમાં આરએનએની વાત કરીએ તો આરએનએના પ્રત્યેક ન્યુક્લિયોટાઇડ ઉપર બીજા સ્થાન ઉપર ક્રિયાશીલ હાઇડ્રોક્સિલ સમૂહ હોય છે. સ્ટુડન્ટ્સ, અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. આ આપણે કોની વાત છે? તો રાઇબોન્યુક્લિયોટાઇડ. આ શું છે? રાઇબોન્યુક્લિયોટાઇડ. જ્યારે આ બીજી આકૃતિ ડીઓક્સી રાઇબોન્યુક્લિયોટાઇડની છે. પહેલી છે યુરિડિલિક એસિડ, બીજી છે
ડીઓક્સીથાઇમિડિલિક એસિડ. તો હવે આમાં તમે જોઈ શકો છો કે રાઇબોન્યુક્લિયોટાઇડમાં બીજા કાર્બન ઉપર, આ કયો કાર્બન છે? બીજા કાર્બન ઉપર ક્રિયાશીલ હાઇડ્રોક્સિલ સમૂહ છે, જે બહુ જ ક્રિયાશીલ છે, એટલે કે હાઈલી રિએક્ટિવ હોય છે. જ્યારે તમે થાઇમિડિલિક એસિડમાં જોઈ શકો છો કે બીજા ડીઓક્સી રાઇબોઝ શર્કરાના બીજા સ્થાન ઉપર ફક્ત હાઇડ્રોજન હોય છે, ક્રિયાશીલ હાઇડ્રોક્સિલ સમૂહ હોતો નથી. એટલે રાસાયણિક રીતે પણ ડીઓક્સી રાઇબોન્યુક્લિયોટાઇડ ઓછા ક્રિયાશીલ હોય છે, એટલે કે સ્થાયિત્વ વધુ હોય છે. જ્યારે રાસાયણિક રીતે જો આપણે રાઇબોન્યુક્લિયોટાઇડની વાત કરીએ તો રાઇબોઝ શર્કરાના બીજા સ્થાન ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ હોવાના કારણે તે વધુ ક્રિયાશીલ થાય છે, એટલે કે રાસાયણિક સ્થાયિત્વ તેની પાસે હોતી નથી. તો તે જ અહીંયા સમજાયું છે. આરએનએના પ્રત્યેક ન્યુક્લિયોટાઇડ ઉપર રિબોઝ શર્કરાના બીજા સ્થાન ઉપર હાઇડ્રોક્સિલ ક્રિયાશીલ સમૂહ હોય છે, જે આરએનએને રાસાયણિક રીતે અસ્થાયી એટલે કે અસ્થિર અને સરળતાથી વિઘટિત થાય તેવું બનાવે છે. જ્યારે આપણે બીજો માપદંડ ચોખ્ખો કહી છે કે તે રાસાયણિક અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ, તો પણ આ માપદંડ આરએનએ પૂરો કરી શકતો નથી. એટલે મુખ્યત્વે ક્રિયાશીલ હોવાના કારણે આરએનએ ઉદ્દીપકીય એટલે કે ઉત્પ્રેરણનું કાર્ય કરે છે અને આથી તે પ્રતિક્રિયાશીલ બની જાય છે. તો આરએનએની સાપેક્ષે ડીએનએ રાસાયણિક દૃષ્ટિએથી ઓછો સક્રિય અને રચનાત્મક દૃષ્ટિએથી વધુ સ્થાયી હોય છે. માટે જ આ બંને ન્યુક્લિક એસિડમાંથી ડીએનએ વધુ સારો આનુવંશિક પદાર્થ તરીકે કાર્ય કરે છે. તો આ એક મુદ્દો છે. તો બીજા માપદંડના આધારે આપણે ચોક્કસ કહી શકીએ કે ડીએનએ રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે આરએનએ કરતાં વધુ સ્થાયી છે અને ઓછો ક્રિયાશીલ છે. હવે આપણે સ્ટુડન્ટ્સ આગળ વધીએ. તો જો આ તો એક રાસાયણિક બાબત થઈ. બીજી રાસાયણિક બાબત આપણે ચર્ચા કરીએ કે ડીએનએમાં યુરાસિલના સ્થાને થાઇમિન હોય છે અને થાઇમિનની હાજરી ડીએનએને વધુ સ્થાયિત્વ પ્રદાન કરે છે. હવે સ્ટુડન્ટ્સ, આપણા મનમાં પ્રશ્ન થવો જોઈએ કે શા માટે ડીએનએમાં યુરાસિલ નથી હોતો અને થાઇમિન હોય છે? આનું કારણ શું? તો પહેલું કારણ તમને સમજાવો. થાઇમિન યુરાસિલ કરતાં ફોટોકેમિકલી ઓછો ક્રિયાશીલ છે. થાઇમિન યુરાસિલ કરતાં ફોટોકેમિકલી ઓછો ક્રિયાશીલ છે, એટલે તે ઓછો ક્રિયાશીલ હોવાના કારણે ડીએનએને રાસાયણિક રીતે સ્થાયિત્વ પ્રદાન કરશે. બીજી બાબત એ છે કે પાયરિમિડાઇન સાઇટોસિન, જો સાઇટોસિનનું ડીએમિનેશન કરવામાં આવે તો તે શેમાં પરિવર્તિત થઈ જાય? યુરાસિલમાં. અને જો યુરાસિલ પોતે ડીએનએમાં હાજર હોય તો ડીએનએના સ્વયંજનન અને ડીએનએના સમારકામમાં તકલીફ પડી શકે, કારણ કે એક યુરાસિલ સાઇટોસિનના ડીએમિનેશનથી પણ પ્રાપ્ત થઈ શકે અથવા યુરાસિલ પોતે હાજર હોય, અને આ રીતે જે આખી જનીનિક દ્રવ્યની કાર્ય પદ્ધતિ છે સ્વયંજનનની ને સમારકામની, તેમાં વિક્ષેપ પડી શકે. એટલે આ બીજા કારણના લીધે પણ યુરાસિલ ડીએનએમાં હોતો નથી. તો આ બે કારણના લીધે ડીએનએમાં થાઇમિન હાજર હોય છે, યુરાસિલ હોતો નથી, અને તેના જ લીધે ડીએનએ રાસાયણિક અને રચનાત્મક રીતે વધુ સ્થાયી હોય છે. તો ડીએનએમાં થતા સમારકામ અને તે પ્રક્રિયાને જો આપણે જોઈએ તો તેમાં થાઇમિન વધુ યોગ્ય બેસે છે. કોના કરતાં? યુરાસિલ કરતાં. માટે જ ડીએનએમાં થાઇમિન હાજર હોય છે, યુરાસિલ હાજર હોતો નથી. તો બંને ડીએનએ અને આરએનએ વિકૃતિ પામી શકે છે. બંનેમાં વિકૃતિ, ત્રીજો માપદંડ શું છે કે તેના લાંબા ઉદ્વિકાસ દરમિયાન ધીરે ધીરે વિકૃતિ થવી જોઈએ અને તેવી તકો પ્રાપ્ત થવી જોઈએ. તો બંનેમાં વિકૃતિ થઈ શકે, ડીએનએમાં પણ અને આરએનએમાં પણ. પણ ડીએનએમાં વિકૃતિ માટેના જે અવસર છે તે ઓછા પ્રાપ્ત થાય છે, એટલે કે તેમાં વિકૃતિ થવા માટે ઘણો સમય લાગે છે. પરંતુ આરએનએની જો વાત કરીએ તો આરએનએ અસ્થાયી તેમજ ઝડપથી વિકૃત બને છે. આરએનએ શું થાય છે? અસ્થાયી પણ છે અને તેમાં વિકૃતિ ઝડપથી આવી શકે છે. અને તેના જ પરિણામે આરએનએ જીનોમ ધરાવતા વાયરસ
તે ટૂંકો જીવન અવધિકાળ ધરાવે છે અને આવા વાયરસ ઝડપથી વિકાસ અને વિકૃતિ પામે છે. સ્ટુડન્ટ્સ, હાલના જે કોરોનાનો સમય જોયો છે તો તમે જોયું છે કે કોરોનાનો જે વાયરસ છે તે આરએનએ વાયરસ છે અને તમે તે પણ ન્યૂઝમાં સાંભળો છો કે તેમાં ઝડપથી વિકૃતિ થાય છે. એનું કારણ શું છે કે તેનો જીનોમ એટલે કે જનીન દ્રવ્ય શું છે? આરએનએ. અને આરએનએ રાસાયણિક રીતે ક્રિયાશીલ છે, માટે તેમાં વિકૃતિ ઝડપથી થાય છે અને આવા જે વાયરસ છે તેનો જીવન અવધિકાળ પણ શું હોય છે? ટૂંકો. તો ટૂંકો જીવન અવધિકાળ અને ઝડપથી વિકૃતિના કારણે તેઓ ઝડપથી બદલાય છે અને નવા સ્વરૂપો ધારણ કરી શકે છે. ડીએનએમાં આવું જોવા મળતું નથી, કારણ કે ડીએનએને વિકૃત થવા માટે ઘણો લાંબો સમય લાગે છે અને તે ઉદ્વિકાસ માટે ફાયદાકારક છે. એટલે સજીવનું જનીનિક બંધારણ લાંબા સમય સુધી તેવું ને તેવું જ રહે છે અને લાંબા ગાળે તેમાં પરિવર્તન આવી શકે છે અને જાતિ નિર્માણ થઈ શકે છે. માટે ડીએનએ વધુ યોગ્ય છે. હવે આરએનએની વિશેષતાની વાત કરીએ તો જો પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ સીધો જ સંકેત કરી શકે છે. આપણે જોયું મધ્યસ્થ પ્રણાલી અનુસાર આરએનએમાંથી ભાષાંતર દ્વારા શું નિર્માણ થાય છે? પ્રોટીન. એટલે આરએનએ સીધું જ ભાષાંતર દ્વારા પ્રોટીનનું સંશ્લેષણ કરી શકે છે, માટે જ આરએનએ સરળતાથી પોતાની અભિવ્યક્તિ કરી શકે છે. પરંતુ જો આપણે ડીએનએની વાત કરીએ તો ડીએનએને પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ પર આધાર રાખવો પડે છે. ડીએનએ જાતે પ્રોટીન સંશ્લેષણ કરી શકતો નથી. ડીએનએને જો પ્રોટીન સંશ્લેષણ કરવું હોય તો તેને પ્રત્યાંકન દ્વારા આરએનએનું નિર્માણ કરવું પડે અને પછી આરએનએના ભાષાંતર દ્વારા પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. માટે ડીએનએ કોના ઉપર આધારિત છે? પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ ઉપર. તો પ્રોટીન સંશ્લેષણની બધી જ વ્યવસ્થા આરએનએ અંતર્ગત વિકસિત થાય છે. આપણે જોયું પ્રોટીન સંશ્લેષણમાં એમઆરએનએનો ઉપયોગ થાય છે, ટીઆરએનએનો ઉપયોગ થાય છે અને આરઆરએનએનો ઉપયોગ થાય છે. એટલે પ્રોટીન સંશ્લેષણની એટલે કે ભાષાંતરની જે બધી જ વ્યવસ્થા છે તે આરએનએ આધારિત હોય છે, એટલે કે આરએનએ આસપાસ વિકસિત થઈ છે. તો આટલી બધી ચર્ચા ઉપરથી આપણે ચોક્કસ કહી શકીએ કે આરએનએ અને ડીએનએ બંનેમાંથી જનીન દ્રવ્ય તરીકે ડીએનએ વધુ સ્થાયી છે અને તે જનીનિક માહિતીનો સંગ્રહ કરવા માટે વધુ પસંદગી પાત્ર છે, કારણ કે તેમાં વિકૃતિની તકો બહુ ઓછી પ્રાપ્ત થાય છે અને ધીમેથી વિકૃતિ થાય છે. પરંતુ જનીનિક માહિતીના જો સ્થળાંતરની વાત થાય એટલે કે જનીનિક માહિતીની આદાન પ્રદાનની વાત થાય તો ડીએનએ કરતાં આરએનએ વધુ યોગ્ય સાબિત થાય છે, કારણ કે આરએનએ સીધું ભાષાંતર દ્વારા પ્રોટીનનું સંશ્લેષણ કરી શકીએ છીએ. એટલે જનીનિક માહિતીના સ્થળાંતર માટે આરએનએ વધુ યોગ્ય છે, જ્યારે જનીનિક માહિતીના સંગ્રહ માટે ડીએનએ વધુ યોગ્ય છે. તો માટે જ ડીએનએ જનીનિક દ્રવ્ય તરીકે આરએનએ કરતાં વધુ યોગ્ય છે. તો સ્ટુડન્ટ્સ, આશા રાખું છું કે આજના ટોપિક તમને સમજમાં આવ્યા હશે. છતાં તમારા મનમાં કોઈ પણ ડાઉટ રહે તો જરૂર મારો સંપર્ક કરજો અને કમેન્ટ્સમાં જણાવજો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.